આજે 22/1/2024 અને સોમવારના અમે છસરા ગામમાં રામ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. અમે છસરા ગામના ભાનુશાલી સમાજ, તેમ ક્ષત્રિય સમાજ, તેમ મૈસરી સમાજ અને બાવાજી સમાજ પણ અમે સર્વ હિન્દુ વર્ગ છીએ, હિન્દુ વર્ણ છીએ. એમ રામ ભગવાનનું મહોત્સવ સવારના 8 વાગ્યાથી ચાલુ કર્યું છે અને હમણાં બપોર 8 વાગે અમે અહીંયા ત્યાંથી નીકળ્યા રામ ભગવાનને લઈ અને અમે ભીડભંજ મહાદેવ ગયા હતા. ભીડભંજ મહાદેવથી અમે સતીમા તરફ ગયા હતા, ત્યાંથી પાછા આવી અને પંજોળપીર તરફ ગયા હતા. એના પછી અમે ત્યાંથી હનુમાન દાદા અહીંયા કષ્ટભંજ હનુમાનજી મહારાજ છસરા ધામમાં છે, એ અમે આજે છસરા ધામ એમ આપણે અયોધ્યા ધામ તરીકે નામ ઓળખવાનું એમ હવે તૈયાર કર્યા છે. અને હમણાં અહીંયા આરતી કરી અને સર્વે જણ હમણાં મહાભારત આપણે મહાપ્રસાદ લેવા અમને જશું. મારું નામ પરેશ ભાનુશાલી, અમે છસરા ગામના, અમે મુંબઈથી આવ્યા છે. આજ રોજ 22 જાન્યુઆરી આજે રામ મંદિરનું જે આજે 500 વર્ષની જે થયું છે એનું આજે મંદિર અયોધ્યામાં થયું છે એ જે આજે અમે મુંબઈવાસીઓ અહીંયા છસરા મહાજન તરફથી હિન્દુ સમાજ આજ રોજ સર્વે કાર્યક્રમ રાખવા માટે અને બપોરના મહાપ્રસાદ માટે હું છસરા ગામનો સરપંચ છું અને આ જે પ્રોગ્રામ બનાવ્યો બહુ સારું થયું. બધા મળી કરી હાથ હસ્તે બધાના હસ્તે ભાનુશાલી સમાજ, ક્ષત્રિય સમાજ, મૈસૂરી સમાજ, મારું સમાજ બધા હળી મળીને રામનો ઉત્સવ બનાવ્યો. અમને બહુ આનંદ થયો. આજે અમે અયોધ્યા ધામ બનાવ્યો છસરા ગામને. આજે અમને ખૂબ મજા આવી. અમે રાસ ગરબા રમ્યા. સવારના 8 વાગ્યાથી અમે પ્રોગ્રામ ચાલુ કર્યો છે. બીજ ભજન મહાદેવથી રેલી કાઢીને કષ્ટભંજન હનુમાનજી મહાદેવ કષ્ટભંજન હનુમાન કને આવ્યા એટલે ખૂબ જ મજા આવી આજે. હા, બહુ સારું થયું છે. હનુમાન મંદિર બધા ઊભા છીએ, બધા ભાઈઓ ભેગા થઈને બેઠા છીએ ને બધું સારું, બહુ બધું સારું થઈ ગયું. બધું સારું થઈ ગયું. ઉજવણી કરી છે હારી છસરા ગામમાં. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.